વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર પ્રકરણ નંબર 5 સાતત્ય અને વિકલનીયતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણમાં લાસ્ટ ટાઈમ ઘાતાંકી વિધેય અને લઘુગણકી વિધેય એના વિકલિતોનો આપણે અભ્યાસ કર્યો હતો. ઘાતાંકી વિધેયના ગુણધર્મો ભણાવ્યા હતા, કાર્ય નિયમો, લઘુગણકી વિધેયની વ્યાખ્યા અને એના કાર્ય નિયમો જોયા, અને ત્યારબાદ ઘાતાંકી વિધેયનું વિકલન અને લઘુગણકી વિધેયનું વિકલનની મેથડ આપણે જોઈ હતી. સ્વાધ્યાય 5.5માં આપણે આગળ વધી રહ્યા છીએ, ખાસ ધ્યાન આપીશું. લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 5.5માં 1 થી 5 સુધીના દાખલા પૂર્ણ કર્યા હતા. 6 થી 12 સુધીના દાખલાની રીત આપણે બાકી રાખી હતી. ખાસ કરીને આપણે એવું જોયું હતું, ચલના ઘાત તરીકે ચલ હોય અથવા તો કોમ્પ્લિકેટેડ ફંક્શન આપ્યું હોય તો બંને બાજુ લોગ લેવાનો. પણ આ બંને બાજુ લોગ ક્યારે લેવાનો? જ્યારે આપેલું વિધેય ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપે હોય તો. સરવાળા કે બાદબાકી સ્વરૂપે હોય તો શું કરવાનું? તો એની મેથડ આપણે બાકી રાખી. સ્વાધ્યાય 5.5 દાખલા નંબર 6. દાખલા નંબર 6 રકમ આપેલી છે. રકમનું નામ y આપું છું. y is equal to x plus 1 upon x raised to x plus x raised to 1 plus 1 upon x. વિદ્યાર્થી મિત્રો, આ આપેલું વિધેય ચલના ઘાત તરીકે ચલ પણ કયા પ્રકારનું છે? વચ્ચે સરવાળા સ્વરૂપે છે અથવા તો બાદબાકી સ્વરૂપે છે. જે હોય તે. તો બે બાજુ લોગ ના લઈ શકાય. આ બાજુ લોગ લો તો લોગ y, આ બાજુ લોગ લો તો આ બે પદને લોગ મળે. બે પદને લોગ મળે એટલે આમ થશે log of પહેલું પદ વત્તા બીજું પદ. પહેલું પદ વત્તા બીજું પદ, બે બાજુ લોગ લો તો આવા લોગનો નિયમ, માનો કે આને મનમાં x બોલું, આને મનમાં y બોલું, તો આવા લોગનો નિયમ આપણી પાસે અસ્તિત્વ ધરાવતો નથી. આનું સાદુરૂપ આપવાનું. લોગની અંદર કાં ગુણાકાર હોવો જોઈએ, કાં ભાગાકાર હોવો જોઈએ, તો જ લોગના કાર્ય નિયમો લાગુ પડે. તો આને શું કરશું? ધારણા કરવી પડશે. એક જ સરખી રીતના દાખલા છે મિત્રો, ધ્યાન આપીશું ખાસ. ધારો કે આ પહેલા પદને હું u ધારી લઉં. u બરાબર x plus 1 upon x raised to x. બીજા પદને હું v ધારી લઉં. v બરાબર x raised to 1 plus 1 upon x. હવે મારે u નું કામ કરવાનું છે. હવે શું કરવાનું છે? u નું કામ. ચાલો, u બરાબર બે દાખલા થશે. અત્યાર સુધી એક દાખલો હતો, આ એક દાખલામાં બે દાખલા થયા. હવે u નું કામ કરું. u બરાબર x plus 1 upon x raised to x. ચલના ઘાત તરીકે ચલ, બંને બાજુ લોગ લેતા. બંને બાજુ લોગ લેતા તો શું થશે? log u બરાબર log x plus 1 upon x raised to x. લોગના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત હોય આગળ ગુણાકારમાં આવી જાય તો x into log of x plus 1 upon x. કોના બરાબર આવ્યું મિત્રો? log u બરાબર. હવે આનું વિકલન કરો. હવે આનું વિકલન થઈ જશે. log u નું વિકલન 1 upon u. u કોનું વિધેય છે? x નું વિધેય છે. u કોનું વિધેય છે? x નું વિધેય છે. ધ્યાન આપજો ખાસ. log u નું વિકલન 1 upon u, u નું પાછું du by dx. કારણ કે હું વિકલન કોના પ્રત્યે કરું છું? x પ્રત્યે કરું છું. તો log નું વિકલન 1 upon ખૂણો, પાછું ખૂણાનું વિકલન, ખૂણો એટલે u, u નું વિકલન થાય du by dx. અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ એમનું એમ જ. બીજાનું વિકલન, બીજું એટલે log, log નું વિકલન 1 upon ખૂણો. હજી ખૂણાનું કરવાનું, એમાં x નું 1 અને 1 upon x નું થાય -1 upon x સ્ક્વેર. x એમના એમ જ. આ પદનું વિકલન, log નું વિકલન 1 upon ખૂણો, ખૂણાનું પાછું જે થાય તે હંમેશા પ્લસ. બીજું પદ એમનું એમ જ. પહેલા પદનું વિકલન x નું x ની સાપેક્ષ 1. આપણે શું જોઈએ છે પહેલા? du by dx. du by dx બરાબર u બધા સાથે ગુણાકારમાં, પણ u એટલે શું છે?
x પ્લસ 1 અપોન x રેસ ટુ x ઇન્ટુ આ બધું પદ ગુણાકારમાં શું થશે? સાવ સહેલું હતું એનું બધું લખી નાખવાનું, સાદું પપ્પા એટલું આપવાનું, ના આપો તો કાંઈ નહીં. ચાલો ઓકે, એટલે u નું કામ પૂરું થઈ ગયું. du by dx મળી ગયા. હવે v નો વારો આવ્યો. v બરાબર x રેસ ટુ 1 પ્લસ 1 અપોન x. ચલના ઘાત તરીકે ચલ, બંને બાજુ લોગ લેતા, બંને બાજુ લોગ લેતા. આનું શું થશે? log u સોરી log v બરાબર log x રેસ ટુ 1 પ્લસ 1 અપોન x. આ ખૂણાની ઘાત છે. લોગના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત આગળ ગુણાકારમાં આવશે ઇન્ટુ log x. આગળ વધીએ. ચાલો આ log v બરાબર બંને બાજુ વિકલન કરું. log v નું વિકલન 1 અપોન v અને v નું dv by dx, x ની સાપેક્ષ વિકલન. અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ એમનું એમ જ, બીજા પદનું વિકલન log x નું વિકલન 1 અપોન x હંમેશા પ્લસ, બીજું પદ એમનું એમ જ, પહેલા પદનું વિકલન x નું વિકલન સોરી 1 નું વિકલન 0 અને 1 અપોન x નું વિકલન -1 અપોન x સ્ક્વેર. therefore dv by dx બરાબર v લસા તરીકે, v એટલે શું છે? x રેસ ટુ 1 પ્લસ 1 અપોન x ઇન્ટુ આ બધું એની સાથે ગુણાકારમાં 1 પ્લસ 1 અપોન x ઇન્ટુ 1 અપોન x -1 અપોન x સ્ક્વેર ઇન્ટુ log x. હવે મૂળ રકમમાં આવી જાઓ. મૂળ રકમ શું છે? y બરાબર આનું નામ u, આનું નામ v. એટલે શું છે મારી પાસે? y બરાબર u પ્લસ v. ધ્યાન આપજો ખાસ. મારે જોઈએ છે શું ખરેખર? dy by dx જોતું છે. આનું x પ્રત્યે વિકલન કરો તો શું થશે? dy by dx. u નું x પ્રત્યે વિકલન એટલે du by dx વત્તા v નું x પ્રત્યે વિકલન એટલે dv by dx. તો આ વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. તો 1 અને 2 પરથી du by dx મારી પાસે શું છે? આ તૈયાર કર્યું છે. x plus 1 upon x raised to x into x upon x plus 1 upon x 1 minus 1 upon x square plus log of x plus 1 upon x. આ du by dx મેળવ્યું વત્તા dv by dx. આ dv by dx મારી પાસે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલા દાખલા લાંબા થાય પણ હોય ખૂબ સહેલા. ચલના ઘાત તરીકે ચલ હોય પણ બે પદનો સરવાળો કે બાદબાકી આપ્યું હોય તો એકને u ધારવાનું, એકને v ધારવાનું. u ધારી દાખલો ગણો, બે બાજુ લોગ લ્યો, વિકલન કરો એટલે એક ભાગ. v વાળા પદને બે બાજુ લોગ લઈને દાખલો ગણો, વિકલન કરો એટલે બીજો ભાગ. છેલ્લે તમારી રકમ એવી છે y બરાબર આનું નામ u, આનું નામ v એટલે y બરાબર u plus v. y બરાબર u plus v આપણે ફાઇનલ જોઈએ છે શું? dy by dx. તો dy by dx બરાબર u નું વિકલન x ની સાપેક્ષ du by dx ને v નું વિકલન x ની સાપેક્ષ dv by dx. du by dx આપણે અગાઉ મેળવ્યું છે વત્તા dv by dx આપણે અહીંયા મેળવ્યું છે. એ બેનો સરવાળો. આ રીતે મિત્રો ખૂબ સરસ સહેલાઈથી દાખલો ગણી શકાય અને સરસ રીતે આવડી શકે તે પ્રકારના દાખલા. આ દાખલા નંબર 6 જોઈએ. એક જ સરખી રીતના 5 થી 6 દાખલા છે મિત્રો. ખૂબ સરસ રીતે સહેલાઈથી આવડી શકે તેવા ખાસ ધ્યાન આપીએ. ચાલો આગળ વધતા જઈએ. દાખલા નંબર 7. દાખલા નંબર 7. ચાલો દાખલા નંબર 7. y બરાબર
log x રેઝ ટુ x વત્તા x રેઝ ટુ log x. આમાં પણ મિત્રો એ જ પ્રકારે ચલના ઘાત તરીકે ચલ, પણ બે વિધેયનો સરવાળો હોય કે વચ્ચે બાદબાકી હોય એટલે ડાયરેક્ટ log લઈ શકાય નહીં. આનું નામ શું ધરવું પડે? u. ધારો એટલે દાખલાના બે ભાગ પડે. ધારો કે u બરાબર log x રેઝ ટુ x અને v બરાબર x રેઝ ટુ log x. બસ હવે આ દાખલો ગણવાનો. u બરાબર દાખલાના બે ભાગ પડે. આ u બંને બાજુ log લેતા બે બાજુ log લ્યો એટલે શું થાય? log u બરાબર log બે બાજુ log લેવાના. log નો નિયમ શું છે? આ log નો ખૂણો એની માથે ઘાત આપેલી હોય તો નિયમ પ્રમાણે ખૂણાની ઘાત હોય આગળ ગુણાકારમાં આવી જાય log. હવે સાદું વિકલન આવી ગયું. log u નું વિકલન 1/u અને u નું du by dx. અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ આવશે, બે પદનો ગુણાકાર. x એમ ના એમ જ. આ log નું વિકલન 1/ખૂણો, પાછું ખૂણાનું વિકલન log x નું 1/x હંમેશા પ્લસ બીજું પદ એમનું એમ જ. પહેલા પદનું વિકલન x નું x ની સાપેક્ષ 1. આપણે શું જોતું છે? du by dx બરાબર. u અહીંયા ગુણાકારમાં આવે પણ u એટલે શું છે? log x રેઝ ટુ x ઇન્ટુ આ x કેન્સલ. ચાલો સરસ રીતે ગણી શકાય. 100% આવડી શકે તેવું. એટલે પેલો ભાગ આ રીતે દાખલો ગણ્યો. આ જ રીતે આપણે v નું કામ કરવાનું છે. આ જ રીતે v નું કામ કરીએ. પ્લસ આ જ રીતે v નું કામ. v બરાબર શું છે? v બરાબર x રેઝ ટુ log x. ચલના ઘાત તરીકે ચલ, બંને બાજુ log લેતા. તો શું થશે? log v બરાબર log of x રેઝ ટુ log x. log v log ના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત આગળ ગુણાકારમાં આવી જાય into log x. આ log x એ ગુણાકારમાં log x વધ્યું. હવે કરો વિકલન. શું થશે? log v નું 1/v v નું dv by dx. આ બે વિધેયનો ગુણાકાર, વિકલનનો ગુણાકારનો નિયમ. પહેલું m નું એમ જ, બીજાનું વિકલન વત્તા બીજું m નું એમ જ, પહેલાનું વિકલન. આપણે શું જોઈએ છીએ? dv by dx બરાબર v ગુણાકારમાં. v એટલે x રેઝ ટુ log x ઇન્ટુ આ કેટલી વખત? બે વખત 1/x ઇન્ટુ log x. હવે શું છે મૂળ રકમ? y. y બરાબર શું છે? પહેલા ભાગનું નામ u વત્તા બીજા ભાગનું નામ v. કરો વિકલન. તો y નું dy by dx, u નું du by dx, v નું dv by dx. આ ઇક્વેશન નંબર 1 du by dx, dv by dx ઇક્વેશન નંબર 2. 1 અને 2 નો ઉપયોગ કરો. du by dx શું છે? log x રેઝ ટુ x ઇન્ટુ 1/log x પ્લસ log of log x વત્તા dv by dx શું છે? x રેઝ ટુ log x ઇન્ટુ 2 ટાઈમ 1/x ઇન્ટુ. તો ખૂબ સહેલું મિત્રો.
સરળતાથી ગણી શકાય એવું 100% આવડી શકે તેવા એક જ સરખી રીતના દાખલા. ચલના ઘાત તરીકે ચલ આપ્યું હોય, બે વિધેયનો સરવાળો હોય કે બાદબાકી હોય, એક ભાગને u ધારવાનું, બીજા ભાગને b ધારવાનું, પછી બે દાખલા અલગ અલગ રીતે ગણવાના, બંને બાજુ લોગ લઈને. તો આ રીતે ખૂબ સહેલાઈથી સરસ દાખલા ગણી શકાય. ખાસ ધ્યાન આપજો. પછી આગળ વધતા જઈએ. દાખલા નંબર 8. દાખલા નંબર 8. y is equal to sin x raised to x વત્તા sin inverse root x. ચાલો શું થશે? આ ભાગમાં ચલના ઘાત તરીકે ચલ નથી, પણ છતાંય આપણે ભાગ જ પાડી દઈએ. અહીંયા ચલના ઘાત તરીકે ચલ છે ને, એટલે શું લઈએ? ધારો કે પહેલો ભાગ u, બીજો ભાગ v. હવે u વાળો ભાગ ઉપાડીએ. બંને બાજુ લોગ લેતા, બંને બાજુ લોગ લેતા તો શું થશે? log u log of sin x raised to x. log ના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત આગળ ગુણાકારમાં આવી જાય. બંને બાજુ વિકલન કરીએ. log u નું વિકલન 1/u ને u નું du/dx. અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. x એમ ના એમ જ log નું વિકલન 1/ખૂણો, પાછું ખૂણાનું sin નું cos હંમેશા પ્લસ, બીજું પદ એમનું એમ જ, પહેલાનું વિકલન x નું x ની સાપેક્ષ 1. આપણે શું જોઈએ છીએ? du/dx બરાબર u અહીંયા લસા તરીકે. u બરાબર શું છે મારી પાસે? sin x raised to x into x cos ભાગ્યા sin એટલે cot વત્તા log of sin x. આ ઇક્વેશન નંબર 1. બીજો ભાગ જોતા જઈએ. બીજા ભાગનું નામ આપણે v આપેલું છે. બીજા ભાગનું નામ v આપેલું છે. ચાલો v is equal to sin inverse root x. ચાલો મિત્રો, આમાં કઈ લોગ લેવાની જરૂર નથી, સીધું જ વિકલન, કારણ કે આમાં ચલના ઘાત તરીકે ચલ એવું કઈ છે નહીં, સીધું જ વિકલન dv/dx. sin inverse નું વિકલન 1/વર્ગમૂળમાં 1 - ખૂણાનો વર્ગ, આનો વર્ગ એટલે x. ખ્યાલ આવે છે ને? sin inverse નું વિકલન 1/વર્ગમૂળમાં 1 - ખૂણાનો વર્ગ, ખૂણા તરીકે √x છે, √x નો સ્ક્વેર એટલે x, ઇન્ટુ હજી ખૂણાનું વિકલન બાકી, √x નું વિકલન 1/2 √x. આ થઈ ગયું સમીકરણ નંબર 2. મારી પાસે મૂળ રકમ શું છે? y બરાબર, આનું નામ શું છે? u, આનું નામ v, એટલે u + v. મારે શું જોઈએ છે? dy/dx. u નું વિકલન du/dx, v નું વિકલન dv/dx. du/dx મારી પાસે તૈયાર કર્યું છે સમીકરણ 1 ઉપરથી. શું છે? sin x raised to x into x cot x વત્તા log of sin x વત્તા dv/dx અહીં તૈયાર છે. શું છે? 1/2 √x into 1/√1 - x. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલા અને સરસ રીતે ગણી શકાય તે પ્રકારના દાખલા છે. સરસ રીતે આવડી શકે તેવા દાખલા છે. ચાલો
દાખલા નંબર 8 જોયો આપણે. આગળ વધતા જઈએ. ખૂબ સહેલું. પછી 9 નંબરનો દાખલો. દાખલા નંબર 9. દાખલા નંબર 9. y is equal to x raised to sin x વત્તા sin x raised to cos x. આમાં પણ મિત્રો એ જ રીતે ચલના ઘાત તરીકે ચલના ઘાત તરીકે ચલ. તો શું આવશે? ધારો કે પહેલા ભાગને હું u ધારી લઉં, બીજા ભાગને v ધારી લઉં, હવે u લઈને આગળ વધું. બે બાજુ લોગ લેવાના. એક જ સરખી રીતના દાખલા છે. u બરાબર x રેઝ ટુ sin x. બંને બાજુ લોગ લેતા. તો log u બરાબર log of x રેઝ ટુ sin x. log ના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત આગળ ગુણાકારમાં આવી જાય. લો, બંને બાજુ વિકલન કરીએ. log u નું 1/u u નું du by dx. અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ એમનું એમ જ, બીજાનું વિકલન log x નું 1/x હંમેશા પ્લસ log x એમના એમ જ sin x નું વિકલન cos x. આપણે શું જોઈએ છીએ? du by dx બરાબર u અહીંયા લસા તરીકે u બરાબર શું છે? x raised to sin x into શું આવશે? sin x upon x વત્તા log x into cos x. સમીકરણ નંબર 1. પછી બીજો ભાગ. બીજા ભાગની અંદર આપણને શું? v આપ્યું છે. બીજા ભાગમાં v આપેલું છે. ચાલો જોતા જઈએ. v બરાબર sin x રેઝ ટુ cos x. બંને બાજુ લોગ લેતા. તો શું થશે? log v બરાબર log of sin x રેઝ ટુ cos x. log ના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત આગળ ગુણાકારમાં આવી જાય. વિકલન કરવું. log v નું 1/v v નું dv by dx. અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. પહેલું એમનું એમ જ, બીજાનું વિકલન log sin નું 1/sin અને sin નું પાછું cos હંમેશા પ્લસ, બીજું પદ એમનું એમ જ ને પહેલા પદનું વિકલન cos નું માઈનસ sin. therefore dv by dx v અહીંયા લસામાં ગુણાકારમાં. v એટલે શું છે? sin x raised to cos x into cos x ના cos x, cos ભાગ્યા sin એટલે cot minus sin x into log sin x. બસ, હવે આપણી પાસે મૂળ રકમ છે. મૂળ રકમ શું છે? y. y બરાબર શું છે? પહેલો ભાગ u વત્તા બીજો ભાગ v. મારે dy by dx જોતું છે. આખા સમીકરણનું x પ્રત્યે વિકલન કરું. u નું x પ્રત્યે વિકલન એટલે du by dx. v નું x પ્રત્યે વિકલન એટલે dv by dx. du by dx ની કિંમત મિત્રો આ મૂકવાની છે વત્તા dv by dx ની કિંમત આ મૂકવાની છે. તો આ રીતે મિત્રો ખૂબ સરસ રીતે સહેલાઈથી ગણી શકાય તેવા દાખલા છે અને 100% આવડી શકે તેવા દાખલા. ખાસ ધ્યાન આપવાનું. સરસ રીતે આવડી જાય.
ખૂબ સહેલા અને સહેલાઈથી આવડી શકે તેવા એક જ સરખી રીતના આપણે દાખલા અત્યારે ગણી રહ્યા છીએ. ત્યારબાદ દાખલા નંબર 10. દાખલા નંબર 10. y is equal to x raised to x cos x વત્તા x square plus 1 ભાગ્યા x square minus 1. સેમ ચલના ઘાત તરીકે ચલ એટલે આને u ધારી લઉં. આ ચલના ઘાત તરીકે ચલ નથી પણ છતાંય આને આપણે એક ભાગ u ધાર્યો એટલે બીજો ભાગ તો v ધારવાનો જ છે. હવે u બરાબર x raised to x cos x બંને બાજુ log લેતા એક જ સરખી મેથડ log u બરાબર log x raised to x cos x. log ના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત હોય આગળ ગુણાકારમાં આવી જાય એટલે x cos x into log x. આ કોના બરાબર એવું log u બરાબર. હવે મિત્રો મારે વિકલન કરવાનું છે. log u નું વિકલન 1/u u નું du by dx. કેટલા પદનો ગુણાકાર આવ્યો? 3. લાસ્ટ લેક્ચર ની અંદર 3 પદનો ગુણાકાર ડાયરેક્ટ શીખવાડ્યું હતું. શું કીધું હતું? પહેલા બે એમના એમ જ, ત્રીજાનું વિકલન વત્તા બીજું ત્રીજું એમના એમ જ, પહેલાનું વિકલન વત્તા પહેલું ત્રીજું એમના એમ જ, બીજાનું વિકલન. મારે શું જોતું છે? du by dx બરાબર u. u એટલે શું છે? x raised to x cos x into આ x x કેન્સલ એટલે cos x વત્તા cos x into log x minus x sin x into log x. તો આ રીતે 3 પદનો ગુણાકાર હોય ત્યારે વિકલન કેવી રીતે કરવું એ તમને લાસ્ટ લેક્ચરમાં પણ શીખવાડ્યું હતું. પહેલા બે પદ એમના એમ જ, ત્રીજાનું વિકલન વત્તા બીજું ત્રીજું એમના એમ જ, પહેલાનું વિકલન વત્તા પહેલું ત્રીજું એમના એમ જ, બીજાનું વિકલન. તો આ રીતે ખૂબ સરસ. બીજો ભાગ શું આપ્યો છે? v બરાબર x square plus 1 ભાગ્યા x square minus 1. હવે આમાં તો કઈ log લેવાની જરૂર જ નથી, સીધું જ વિકલન dv by dx. વિકલનનો ભાગાકારનો નિયમ આવશે. છેદ એમના એમ જ, અંશનું વિકલન હંમેશા માઇનસ, અંશ એમના એમ જ, છેદનું વિકલન આખાના છેદમાં છેદનો વર્ગ. ભાગાકારનો સાદો નિયમ. સાદું પપ્પા એટલું આપવાનું 2x cube minus 2x minus 2x cube minus 2x છેદમાં x square minus 1 નો સ્ક્વેર પ્લસ માઇનસ કેન્સલ તો minus 4x ના છેદમાં x square minus 1 નો સ્ક્વેર. હવે મારી પાસે મૂળ રકમ છે. મૂળ રકમ શું છે? y. y બરાબર પહેલો ભાગ u ને બીજો ભાગ v. બંનેનું x પ્રત્યે વિકલન એટલે dy by dx. બંને બાજુ x પ્રત્યે u નું x પ્રત્યે વિકલન એટલે du by dx. v નું x પ્રત્યે વિકલન એટલે dv by dx. du by dx આ સમીકરણ 1 છે. dv by dx એટલે સમીકરણ નંબર 2 છે. બેયની કિંમત આમાં મૂકી દેવાની. તો આ રીતે સરસ સહેલાઈથી દાખલા ગણી શકાય તેવા ખૂબ સરસ દાખલા. એક જ સરખી રીત લખવામાં દાખલા ખાલી લાંબા થાય, બાકી ખૂબ સહેલા વિકલન સરસ રીતે આવડી શકે તેવા ખાસ ધ્યાન રાખવાનું. પછીના દાખલામાં આગળ વધીએ. દાખલા નંબર 11.
દાખલા નંબર 11 y બરાબર x cos x રેઝ ટુ x વત્તા x sin x રેઝ ટુ 1 upon x ચલના ઘાત તરીકે ચલ પહેલા ભાગને શું ધારવાનું u ધારો કે u બરાબર x cos x રેઝ ટુ x અને બીજા ભાગને v x sin x રેઝ ટુ 1 upon x u બરાબર x cos x રેઝ ટુ x બંને બાજુ log લેતા બે બાજુ log લઈએ તો શું થશે log u બરાબર log x cos x રેઝ ટુ x log ના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત આગળ ગુણાકારમાં આવી જાય બે બાજુ વિકલન log u નું 1 upon u નું du by dx બે વિધેયનો ગુણાકાર આપ્યો છે પહેલું પદ એમનું એમ જ બીજાનું વિકલન બીજું એટલે log નું વિકલન 1 upon ખૂણો હજી ખૂણાનું વિકલન બાકી ખૂણો એટલે x ગુણ્યા cos તો અહીંયા પાછો ગુણાકારનો નિયમ આવે x ગુણ્યા cos નું x એમ ના એમ જ cos નું માઈનસ સાઈન હંમેશા પ્લસ cos એમ ના એમ જ ને x નું 1 એટલે પહેલું એમનું એમ જ બીજાનું વિકલન બીજું એટલે log નું વિકલન 1 upon ખૂણો ખૂણાનું વિકલન ગુણાકારની રીતે હંમેશા પ્લસ બીજું એમનું એમ જ પહેલાનું વિકલન x નું x ની સાપેક્ષ 1 તો શું મળ્યું મને અહીંયા du by dx બરાબર u એટલે શું છે x into cos x raised to x into સાદરૂપ આપવું હોય તો આને અંદર ગુણતા જવાના x x કેન્સલ આને આની સાથે ગુણો એટલે માઈનસ x sin ભાગ્યા cos એટલે tan આને આની સાથે ગુણો x x કેન્સલ cos cos કેન્સલ એટલે પ્લસ 1 અને પ્લસ u આ પદ અને વત્તા log of x cos x સમીકરણ નંબર તો આ રીતે સરસ રીતે ગણી શકાય બીજો ભાગ v વાળો છે v બરાબર x into sin x raised to 1 upon x શું છે 5 આમાં બંને બાજુ log લેવાનું બંને બાજુ log લેતા log v log x into sin x raised to 1 upon x log ના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત આગળ ગુણાકારમાં આવી જાય ચાલો બંને બાજુ x પ્રત્યે વિકલન log v નું 1 upon v નું dv by dx આ વિકલનનો ગુણાકારનો નિયમ આવશે પહેલું પદ એમનું એમ જ બીજાનું વિકલન બીજું એટલે log નું વિકલન 1 upon ખૂણો હજી ખૂણાનું વિકલન બાકી x into sin x માં x એમ ના એમ જ sin નું cos વત્તા sin એમ ના એમ જ ને x નું 1 શું થયું પહેલું પદ એમનું એમ જ બીજાનું વિકલન બીજું એટલે log નું વિકલન 1 upon ખૂણો ખૂણાનું વિકલન ગુણાકારનો નિયમ હંમેશા પ્લસ બીજું પદ એમનું એમ જ પહેલા પદનું વિકલન 1 upon x નું વિકલન minus 1 upon x square therefore dv by dx બરાબર અહીંયા v ગુણાકારમાં આવશે v એટલે x into sin x raised to 1 upon x into આનો આની સાથે ગુણાકાર x x કેન્સલ cos ભાગ્યા sin એટલે cot x ભાગ્યા x આ બંનેનો ગુણાકાર sin sin કેન્સલ એટલે 1 upon x square minus 1 upon x square into log of x into sin x
માત્ર સાદરૂપ આપ્યું. હવે મારી પાસે મૂળ રકમ કઈ છે? y બરાબર શું છે? u પ્લસ v. તો y નું વિકલન dy બાય dx, u નું વિકલન du બાય dx, v નું વિકલન dv બાય dx. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. du બાય dx એક ઉપરથી મૂકો, dv બાય dx બે માં મૂકી દી, બે ની કિંમત મૂકો એટલે 100% મિત્રો દાખલો આવડી શકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 6 થી 11 સુધીના દાખલા પૂર્ણ કર્યા. હવે દાખલા નંબર 12 માં આપણે આગળ વધીએ છીએ. દાખલા નંબર 12. ચાલો જોતા જઈએ. દાખલા નંબર 12. પછી 13, 14, 15 આપણે મિત્રો લાસ્ટ ટાઈમ ભણેલા છે. દાખલા નંબર 12. x રેસ ટુ y વત્તા y રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 લો. તો આમાં તો મિત્રો એને સમીકરણ તૈયાર છે. અત્યાર સુધીના બધા દાખલામાં આપણે આગળ નામ y આપવું પડતું હતું. આમાં તો આપી શકાય નહીં કારણ કે આ તો સમીકરણ તૈયાર છે. તો આમાં ડાયરેક્ટ લેવું પડે. ચલના ઘાત તરીકે, કારણ કે વિકલનમાં x અને y બે ચલ કહેવાય. તો આ ચલના ઘાત તરીકે ચલ ને આ પણ ચલના ઘાત તરીકે ચલ. ધારો કે આનું નામ શું આપી દઉં? u અને બીજા ભાગનું નામ v. હવે દાખલો કરું પછી dy by dx છેલ્લે મળશે આપણને. u બરાબર x રેસ ટુ y. બંને બાજુ log લેતા, બે બાજુ log લ્યો. log x રેસ ટુ y એટલે y ઇન્ટુ log x થશે. ઓકે, તો શું થયું? વિકલન log u નું 1 upon u, u નું du by dx. એ વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. y એમ ના એમ જ, log x નું 1 upon x વત્તા log x એમ ના એમ જ અને y નું dy by dx. અત્યારે dy by dx નહીં બનાવવાના, છેલ્લે મારે પહેલા જોતું છે du by dx. du by dx બરાબર u એટલે x રેસ ટુ y ઇન્ટુ y upon x વત્તા log x ઇન્ટુ dy by dx. ચાલો પછી આગળ વધીએ બીજા ભાગમાં. v વાળો ભાગ બીજો આપેલો છે. ચાલો બીજો ભાગ v વાળો. v is equal to y raised to x. બંને બાજુ log લેતા log v બરાબર log y raised to x. ખૂણાની ઘાત આગળ ગુણાકારમાં આવી જાય. બંને બાજુ વિકલન કરું. log v નું 1 upon v અને v નું dv by dx. અહીં વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. પહેલું એમનો એમ જ, બીજાનું વિકલન log નું વિકલન 1 upon ખૂણો y નું પાછું dy by dx. હંમેશા પ્લસ, બીજું પદ એમનું એમ જ ને પહેલાનું વર્ગ x નો x ની સાપેક્ષમાં. આપણે શું જોઈએ છીએ? dv by dx. v લસામાં ગુણાકાર તરીકે. હવે ભાઈ આવો મૂળ રકમમાં. હવે આનું નામ શું છે? u પ્લસ v ઇઝ ઇક્વલ ટુ 1. બે બાજુ વિકલન કરો x પ્રત્યે. u નું du by
dx, v નું dv by dx, 1 નું વિકલન 0, du by dx તમારી પાસે તૈયાર કર્યો છે. શું છે? કૌંસ ખોલતા જાય, x raised to y into y upon x વત્તા x raised to y into log x into dy by dx વત્તા dv by dx તૈયાર છે. કૌંસ ખોલતા જઈએ, y raised to x into x upon y into dy by dx વત્તા y raised to x into log y બરાબર છે. આ બે dy by dx ને કોમન લઈ લ્યો, dy by dx કોમન, તો અંદર શું લીધું અહીંયા? x raised to y into log x વત્તા y raised to x into x upon y. બાકીના પદને સામે જવા દો, માઇનસ y raised to x into log y, પેલું પદ આ બાજુ એટલે માઇનસ x raised to y into y upon x. મારે શું જોઈએ છે? dy by dx. તો આ પદ આખું ક્યાં જશે? આના છેદમાં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ સહેલાઈથી દાખલા ગણી શકાય, 100% આવડી શકે તે પ્રકારના દાખલા છે અને સરસ રીતે ગણી શકાય તેવા દાખલા છે. ત્યાર પછી આગળ વધતા જઈએ, ખૂબ સરસ સહેલા દાખલા, દાખલા નંબર 16. કારણ કે 13, 14 અને 15 આ દાખલા આપણે ભણાવી દીધેલા છે લાસ્ટ લેક્ચરમાં. દાખલા નંબર 14. ચાલો, ખૂબ સરસ સહેલાઈથી ગણી શકાય તેવું, ટેકનિકલી જોવા જઈએ તો પણ સહેલો દાખલો. દાખલા નંબર 16, 13, 14, 15 ગણાવી દીધા છે, 12મો ગણાયો. દાખલા નંબર 16, f of x is equal to 1 plus x into 1 plus x square into 1 plus x ની 4 ઘાત into 1 plus x ની 8 ઘાત. તો આ વિધેયનું વિકલિત મેળવો ને તેના પરથી f'1 શોધો. હવે જો f'1 એટલે વિકલન કરવું છે, પછી છેલ્લે x દેખાય ત્યાં 1 મૂકવાનું. આનું સીધું વિકલન કરવું હોય તો થાય, બે બાજુ log લઈ લ્યો એટલે આ ગુણાકાર છે બધો છૂટો પડી જાય. એને બદલે તમને જો અવયવીકરણ આવડતું હોય તો સાવ સહેલો દાખલો. જો અવયવીકરણની રીતે ગણાવું એટલે શું કરું? અંશને મેં કોના વડે ગુણ્યા? અંશને કોના વડે ગુણ્યા? મેં 1 minus x વડે ગુણ્યા, 1 minus x વડે ભાગું. મૂળ રકમમાં કઈ ફેર પડે નહીં. આ બેનો ગુણાકાર એટલે 1 minus x square, તફાવતનો અવયવ થાય ને. તો આવી રીતે પણ દાખલો તમને ટેકનિકલી આવડવો જોઈએ, તો બહુ સહેલો પડી જાય, લાંબુ લાંબુ લખવું પડે નહીં. આ રીતે પણ થાય. છેલ્લે અટવાઈએ, ભાગાકારનો નિયમ આવે ને ત્યારે અહીંયા છેદમાં છેદનો વર્ગ આવશે. આવી દાખલો ગણાવી પૂરો જ કરું છું, પણ દાખલામાં આપણે અટકશું. જોજો, આ બેનો ગુણાકાર એટલે 1 minus x ની 4 ઘાત, 1 plus x ની 4 ઘાત અને 1 plus x ની 8 ઘાત છેદમાં 1 minus x. પાછા આ બેનો ગુણાકાર, તફાવત ના આવ્યો, પાછો આ બેનો ગુણાકાર એટલે 1 minus x ની 16 ઘાત. લો, આ કોના બરાબર આવ્યું? f of x. શું કર્યું મેં? ગણવું હોય તો ગણી શકાય, અટકોય નહીં તમે ધારો તો. પણ અવયવ બધા આવડવા જોઈએ. 11 સાયન્સના અવયવ 100% જે શીખવાડ્યા છે તે સરસ રીતે આવડવું જોઈએ, તો જ મેળ પડે. હવે જો તમે આનું સીધું વિકલન કરી નાખો તો ભાગાકારનો નિયમ આવશે. ભાગાકારનો નિયમ આવે એટલે છેદમાં છેદનો વર્ગ આવે. હવે તમારે f'1 જોતો છે, x ને બદલે 1 મૂકો, છેદ 0 થઈ જાય. તો આનો અવયવ પાડી દો. 1 minus x ની 16 ઘાતના અવયવ શું થાય?
1 માઇનસ એક્સ બીજા કૌંસમાં જો આમ આવડે જ છે 1 માઇનસ એક્સ ક્યુબ ના અવયવ શું થાય 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર આવી રીતે હોય ને હોય ખ્યાલ આવે છે આવી રીતે તમને અવયવ આવડવા જોઈએ 100% આવડી જાય એમ કહો 1 માઇનસ એક્સ ની 4 ઘાત ના અવયવ શું થાય તો 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ ખબર ન પડે તો કૌંસ ખોલ નાખો 1 નો બધા એરે ગુણાકાર મૂળ રકમ સામેની મળવી જોઈએ માઇનસ એક્સ નો બધા એરે ગુણાકાર લો તો પ્લસ માઇનસ કેન્સલ પ્લસ માઇનસ કેન્સલ પ્લસ માઇનસ કેન્સલ એટલે 1 માઇનસ એક્સ ની 4 ઘાત આ મેથડ છે તો 1 માઇનસ એક્સ ની 16 ઘાત માં આવ્યો શું થાય 1 માઇનસ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ પ્લસ એક્સ ની 4 ઘાત વત્તા અપ ટુ ક્યાં સુધી જશે એક્સ ની 15 ઘાત 15 ઘાત સુધી જાય ને તો જ 16 પદ થાય જો 15 પદ આ અને વત્તા 1 એટલે 16 પદ ઘન હોય તો પાછળનામાં 3 પદ 4 ઘાત હોય તો પાછળનામાં 4 પદ 4 પદ એમ 16 ઘાત હોય તો પાછળના 16 પદ જ છે જો આ 16 પદ જ કહેવાય છેદમાં 1 માઇનસ એક્સ ખ્યાલ આવે છે આ બંને કેન્સલ હવે મારે વિકલન કરવાનું છે f ડેશ x x નું વિકલન 1 નું વિકલન 0 x નું 1 x સ્ક્વેર નું 2x x ના ઘનનું 3x સ્ક્વેર x ની 4 ઘાત નું 4x ક્યુબ આમ ચાલ્યા રાખે છેલ્લે 15x ની 14 ઘાત મારે જોતું છે f ડેશ 1 x દેખાય અહીંયા 1 x દેખાય અહીંયા 1 x દેખાય અહીંયા 1 લો 1 થી 15 પદનો સરવાળો 1 થી 15 પદનો સરવાળો એટલે સિગ્મા n નું સૂત્ર વપરાય સિગ્મા n નું સૂત્ર શું છે સિગ્મા n નું સૂત્ર n/2 n + 1 સિગ્મા n નું સૂત્ર 1 થી 15 પદનો સરવાળો n/2 n + 1 n એટલે કેટલા 15 તો શું આવશે 15/2 કૌંસમાં 15 + 1 એટલે 100 2 8 15 8 120 15 8 120 તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આવડી શકે તેવા દાખલા છે અને 100% દાખલો આવડી જાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અવયવીકરણનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો એમ ના કરવું હોય તો સીધું બે બાજુ લોગ લઈ લ્યો બે બાજુ લોગ લ્યો એટલે બધા ગુણાકાર વાળા પદ છે સરવાળામાં ફરી જાય પછી સાદું વિકલન આ રીતે પણ સરસ દાખલો થઈ શકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર જે કે બે દાખલા બાકી રાખ્યા છે નેક્સ્ટ લેક્ચરની અંદર એ બે દાખલા ગણશું અને ત્યાર પછી નવો ટોપિક છે પ્રચલ વિધેયનો વિકલ્પ તો આ રીતે સરસ આપણે આગળ વધવાનું છે 100% આવડે એવા દાખલા જે બાકી રાખ્યા તે આવડી જાય છે ચલના ઘાત તરીકે ચલ આપ્યું હોય અને બે વિધેયનો સરવાળો કે બાદબાકી હોય તો એક ભાગને u ધારવાનો બીજા ભાગને v ધારવાનો એટલે દાખલો બે ભાગમાં ગણાય એટલે સરસ રીતે આવડી શકે તેવા દાખલા 100% અવયવીકરણ જેટલું વધારે આવડે એટલું 100% મિત્રો ફાયદો થાય નેક્સ્ટ લેક્ચરમાં જ્યાં પહોંચ્યા ત્યાંથી આપણે આગળ વધશું ત્યાં સુધી આવજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ